વરસાદમાં પલળતા કરોડપતિ યુવકને એક વિધવા મહિલાએ એક રાત માટે આશરો આપ્યો. પછી જે થયું તે જોઈને માનવતા રડી પડી. અડધી રાત્રે કરોડપતિ યુવક પલળતો એક નાની ઝૂંપડી સામે આવીને ઊભો રહ્યો, જ્યાં એક એકલી યુવાન વિધવા મહિલા રહેતી હતી. તેને તો યુવકને માત્ર એક રાત રોકાવાની મંજૂરી આપી, પરંતુ કરોડપતિ યુવકે એકલી વિધવા મહિલાને જોઈને તેની સાથે જે કર્યું તે જોઈ આખી માનવતા રડી પડી. મિત્રો, આખી સાચી વાર્તા જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને આ વિડીયોને એક લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વરસાદના ટીપા તે રાત્રે જાણે આકાશનું બધું દર્દ પોતાની સાથે લઈને ધરતી પર વરસી રહ્યા હતા. કાળી ઘોર રાત, તેજ પવન અને વીજળીના ચમકારા દરેક પળે માહોલને વધુ ડરામણો બનાવી રહ્યા હતા. તે તોફાની રાતમાં એક નિર્જન કાચા રસ્તા પર એક નવયુવાન છોકરો પલળતો ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. તેની ઉંમર માંડ 25 થી 26 વર્ષની હશે. ચહેરા પર તેજ હતું, મોંઘા કપડાં, કાંડામાં ચમકતી ઘડિયાળ, ગળામાં સોનાની જાડી ચેન, પરંતુ તે સમયે તેની હાલત કોઈ લાચાર માણસ કરતાં પણ ખરાબ હતી. તેનું નામ હતું અનિકેત, કરોડોની કંપનીનો માલિક, જેના એક ઈશારા પર મોટા લોકો ઝૂકી જતા. આજે એ જ અનિકેત એક છત માટે તરસતો હતો. વરસાદે તેના મોંઘા કોટને પલાળી દીધો. જૂતા કાદવથી ભરાઈ ગયા અને ચહેરા પર ઓગળતા ટીપા સાથે કદાચ થોડા આંસુ પણ હતા, જેને કોઈ ઓળખી શકતું નહોતું. અનિકેત વારંવાર પોતાના બંધ પડેલા ફોનને જોતો અને પછી આકાશ તરફ જોતો, જાણે પૂછી રહ્યો હોય કેમ, પણ જવાબમાં માત્ર વરસાદનો અવાજ જ મળી રહ્યો. થોડા કલાકો પહેલા સુધી બધું બરાબર હતું. તે પોતાના મિત્રો સાથે એક મોટી બિઝનેસ પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો. ગાડીઓનો કાફેલો અને શાનો શોકત, પણ એક વળાંક પર તેની ગાડીનો અકસ્માત થયો. ડ્રાઈવર બેભાન થઈ ગયો, બાકીની ગાડીઓ આગળ નીકળી ગઈ અને અનિકેત એકલો તે નિર્જન રસ્તા પર ફસાઈ ગયો. પહેલા તેને મદદ માટે ફોન કરવાની કોશિશ કરી, પણ નેટવર્ક નહોતું. ધીરે ધીરે રાત ઘેરી થતી ગઈ અને વરસાદ તેજ થતો ગયો. હવે હાલત એવી હતી કે કરોડોનો માલિક એક છત માટે ભટકી રહ્યો હતો. ત્યારે જ તેની નજર દૂર એક નાના ઘર પર પડી. માટીનું બનેલું ઘર, ઉપર પતરાની છત, જેના પર પડતા વરસાદનો મોટો અવાજ આવી રહ્યો હતો અને અંદર એક ઝાંખો પ્રકાશ બળતો હતો. અનિકેતના ડગલા આપોઆપ ઝડપી થઈ ગયા. તે દરવાજા સુધી પહોંચ્યો. થોડી ક્ષણ રોકાયો, જાણે તેનો અહંકાર તેને રોકી રહ્યો, પણ ઠંડા પવનના એક ઝાપટાએ તેને હકીકત યાદ અપાવી દીધી. તેને ધીરેથી દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, કોણ છે આટલી રાતે? અનિકેતે ધીમા અવાજે કહ્યું, હું રસ્તો ભટકી ગયો છું, મારે મદદ જોઈએ છે. થોડી ક્ષણ શાંતિ રહી, પછી દરવાજો ધીરેથી ખુલ્યો. સામે એક સ્ત્રી ઊભી હતી. ઉંમર આશરે 30 થી 32 વર્ષ. સાદી સાડી પહેરેલી, ચહેરો થાકેલો, પણ આંખોમાં અજીબ શાંતિ. કપાળ પર સિંદૂર નહોતું અને આંખોમાં તે ખાલીપો હતો જે માત્ર એક વિધવાના જીવનમાં હોય. તેનું નામ હતું બબીતા. બબીતાએ એક નજરમાં અનિકેતને જોયો. પલરેલું શરીર, ઠંડીથી ધ્રુજતો માણસ. કંઈ પણ પૂછ્યા વગર દરવાજો ખોલી દીધો. અંદર આવી જાઓ, બહાર બહુ તેજ વરસાદ છે. આ સાંભળીને અનિકેત થોડીવાર માટે ચૂપ થઈ ગયો. તેને આશા નહોતી કોઈ અજાણ્યું પણ તેને આટલી સરળતાથી અંદર આવવા દેશે. તે ધીરે ધીરે અંદર આવ્યો. ઘર ખૂબ નાનું હતું. એક ખૂણામાં ચૂલો, બીજામાં જૂનો પલંગ અને દિવાલો પર થોડા જૂના ફોટા. દરેક વસ્તુમાં ગરીબી સાફ દેખાઈ રહી હતી, પણ તે ઘરમાં એક અલગ જ હૂંફ હતી. બબીતાએ તરત જ એક સૂકું કપડું ઉપાડીને તેની તરફ લંબાવ્યું અને કહ્યું, આલો, શરીર લૂછી, નહીતર બીમાર પડી જશો. અનિકેતે કપડું લીધું, પણ તેની નજર હજુ પણ બબીતા પર ટકી હતી. તેને કદાચ પહેલી વાર કોઈ ગરીબ માણસમાં આટલી સચ્ચાઈ જોઈ હતી. તેને ધીરેથી પૂછ્યું, તમે એકલા રહો છો? બબીતા થોડું મુસ્કુરાઈ, પણ તે સ્મિતમાં દર્દ સાફ હતું. હા, હવે તો એકલા રહેવાની આદત થઈ ગઈ છે. અનિકેત સમજી ગયો, પણ તેને બીજું કંઈ પૂછ્યું. બબીતાએ ચૂલા પર પાણી મૂક્યું અને કહ્યું, ચા બનાવી દઉં છું, ઠંડી ઓછી થઈ જશે. અનિકેતે ના પાડી, પણ બબીતાએ તેની વાત કાપી નાખી. માનવતામાં એવું ન થતું. આ શબ્દો અનિકેતના દિલમાં ઉતરી ગયો. થોડીવાર પછી તેને ગરમ ચા આપી. અનિકેતે જેવો એક ઘૂંટડો લીધો, તેને લાગ્યું કે તેની અંદરની બધી ઠંડી ખત્મ થઈ રહી છે. બહાર વરસાદ હજુ પણ તેજ હતો, પણ અંદર એક અજીબ શાંતિ. અનિકેતે ધીરેથી પૂછ્યું,
જો હું આજની રાત અહીં જ રોકાઈ જાઉં તો? બબીતાએ વિચાર્યા વગર જવાબ આપ્યો, આ ઘર નાનું છે, પણ દિલ નાનું નથી. જેટલી જગ્યા છે એટલી તમારી પણ છે. અનિકેતે પહેલી વાર રાહતનો શ્વાસ લીધો અને ત્યાં જ રોકાવાનો નિર્ણય કરી લીધો. પણ તેને ખબર નહોતી કે આ એક રાત તેની આખી જિંદગી બદલી નાખવાની છે. અને બબીતાના દિલમાં છુપાયેલું દર્દ પણ આજે સામે આવવાનું છે. બહાર વરસાદ વરસી રહ્યો હતો અને અંદર બે અજાણી જિંદગીઓ ધીરે ધીરે એકબીજા સાથે જોડાવા લાગી હતી. બહાર વરસાદ સતત વરસી રહ્યો હતો અને પતરાની છત પર પડતા ટીપાનો અવાજ જાણે કોઈ અધૂરી વાર્તાનું સંગીત બની ગયું. નાના એવા ઘરની અંદર અનિકેત એક ખૂણામાં બેઠો હતો, હાથમાં ચાનો કપ અને આંખોમાં અજીબ સુકૂન. જિંદગીમાં પહેલી વાર તેને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ એવી જગ્યાએ બેઠો છે જ્યાં કોઈ તેને તેના પૈસા કે નામથી નહીં, પણ એક માણસ તરીકે જોઈ રહ્યું છે. બબીતા ચૂલા પાસે બેસીને રોટલી શેકી રહી હતી. તેના ચહેરા પર થોડો થાક હતો, પણ તેના હાથની દરેક હરકતમાં પોતાપણું દેખાઈ રહ્યું હતું. અનિકેત વારંવાર તેને જોતો અને પછી નજર નીચી કરી લેતો, જાણે તે પોતે સમજી શકતો નહોતો કે આ અજાણી સ્ત્રીમાં એવું શું છે જે તેને આટલી શાંતિ આપી રહ્યું છે. બબીતાએ રોટલી બનાવીને તેની તરફ લંબાવી અને કહ્યું, થોડું ખાઈ લો, ભૂખ લાગી હશે. અનિકેતે પહેલાં ના પાડવી ચાહી, પણ પછી કંઈ પણ બોલ્યા વગર રોટલી લઈ લીધી. જેવો તેને પહેલો કોળિયો ખાધો, તેને અહેસાસ થયો કે આ માત્ર ખાવાનું નથી, આ કોઈના દિલનો ભાગ છે. આટલા વર્ષોમાં તેને હજારો મોંઘી હોટલોમાં ખાધું હતું, પણ આવો સ્વાદ તેને ક્યારેય અનુભવ્યો નહોતો. થોડી વાર બંને ચૂપચાપ બેઠા રહ્યા. માત્ર વરસાદનો અવાજ અને ચૂલામાં લાકડાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. અચાનક અનિકેતે પૂછ્યું, તે દરવાજો આટલી સરળતાથી કેમ ખોલી દીધો? જો હું કોઈ ખોટો માણસ હોત તો? બબીતા થોડું મુસ્કુરાઈ અને બોલી, માણસની આંખો ઘણું બધું કહી દે છે અને તારી આંખોમાં ડર હતો, બુરાઈ નહીં. આ સાંભળીને અનિકેત ચૂપ થઈ ગયો. કદાચ કોઈએ પહેલી વાર તેને આટલી ઊંડાઈથી સમજ્યું. થોડી વાર પછી બબીતા દિવાલ પર લટકેલા એક ફોટા સામે જઈને ઊભી રહી ગઈ. ફોટામાં એક માણસ હતો, સાધારણ પણ ચહેરા પર સચ્ચાઈ સાફ દેખાતી. અનિકેતે પૂછ્યું, આ કોણ છે? બબીતાની આંખો ભરાયા, પણ તેને પોતાને સંભાળતા કહ્યું, મારા પતિ હતા. આ સાંભળીને અનિકેત થોડો સંકોચમાં આવી ગયો. તેને ધીરેથી પૂછ્યું, હવે ક્યાં છે? બબીતાએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, હવે આ દુનિયામાં નથી. થોડા વર્ષ પહેલાં એક અકસ્માતમાં ચાલ્યા ગયા. તે દિવસ પછી આ ઘર, આ ચૂલો અને આ જિંદગી બધું એકલી જ સંભાળી રહી છે. તેના શબ્દોમાં દર્દ હતું, પણ અવાજમાં મક્કમતા પણ. અનિકેતના દિલમાં એક અજીબ પીડા જાગી. તેને પહેલીવાર અહેસાસ થયો કે જિંદગી માત્ર પૈસાથી નથી ચાલતી. કેટલાક કાંઈ એવા હોય છે જે ક્યારેય નથી ભરાતા. તેને ધીરેથી કહ્યું, સોરી, મારે નહોતું પૂછવું જોઈતું. બબીતાએ માથું હલાવ્યું અને બોલી, કોઈ વાંધો નહીં, દર્દ વહેંચવાથી હળવું થઈ જાય છે. આ સાંભળીને અનિકેતની અંદર કંઈક તૂટી ગયું. તેને લાગ્યું કે તે પણ પોતાની અંદર ઘણું બધું દબાવીને બેઠો છે. અચાનક તેને કહ્યું, મારી પાસે બધું જ છે, પૈસા, નામ, પ્રસિદ્ધિ, પણ તોય અંદરથી ખાલી છું. બબીતાએ તેની તરફ જોયું અને બોલી, ખાલીપો પૈસાથી નથી ભરાતો, તેને ભરવા માટે પોતાપણું જોઈએ. આ વાત અનિકેતના દિલમાં સીધી ઉતરી ગઈ. બહાર વીજળી કડકી અને જોરદાર અવાજ સાથે વરસાદ વધુ તેજ થઈ ગયો. તે જ સમયે અચાનક પવનનો એક તેજ ઝાપટો આવ્યો અને દરવાજો જોરથી ખુલી ગયો. અનિકેત ઊભો થઈ દરવાજો બંધ કરવા ગયો, પણ જેવું તેને બહાર જોયું, તેને અંધારામાં કંઈક હલચલ દેખાય, જાણે કોઈ ઘરની બહાર ઊભું હોય. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને તરત જ દરવાજો બંધ કર્યો અને બબીતા તરફ જોયું. બબીતા પણ થોડી ગભરાઈ ગઈ હતી, પણ તેને પોતાને સંભાળતા કહ્યું, કદાચ કોઈ વટે માર્ગું હશે અથવા પવનની અસર. પણ અનિકેતને વિશ્વાસ નહોતો આવતો. તેના ચહેરા પર ડર સાફ દેખાતો હતો. ત્યારે દરવાજા પર અચાનક જોરદાર દસ્તક થઈ. ધડામ ધડામના અવાજથી આખું ઘર ગુંજી ઉઠ્યું. બબીતા અને અનિકેત બંને એકબીજાને જોવા લાગ્યા. તે રાતનો સન્નાટો અચાનક ડરમાં બદલાઈ ચૂક્યો હતો. અનિકેત ધીરે ધીરે દરવાજા તરફ વધ્યો. તેનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. જેવો તેને દરવાજો ખોલવા હાથ લંબાવ્યો, બબીતાએ તેનો હાથ પકડી લીધો અને ધીમા અવાજે કહ્યું, રોકાઈ જાઓ. ખબર નહીં બહાર કોણ છે,
પણ દસ્તક વધુ ને વધુ તેજ થતી જતી હતી. હવે આ માત્ર એક રાતનો આશરો નહોતો રહ્યો. આ રાત એક નવી મુસીબત લાવવાની હતી. દરવાજા પર સતત થઈ રહેલી તેજ દસ્તકે તે નાના ઘરની શાંતિ પૂરી રીતે તોડી નાખી. અનિકેત અને બબીતા બંને હૃદયના ધબકારા તેજ થઈ ગયા. દરેક ધક્કો જાણે કોઈ અશુભ સંકેત આપી રહ્યો હતો. અનિકેતે ધીરેથી બબીતા તરફ જોયું તો તેની આંખોમાં ડર સાફ દેખાતો હતો. પણ તેની અંદર ક્યાંક ને ક્યાંક એક હિંમત પણ જાગી રહી હતી. તેને બબીતાનો હાથ ધીરેથી હટાવ્યો અને કહ્યું, ડરવાથી કંઈ નહીં થાય, જોઉં છું કોણ છે. બબીતા છતાં તેને રોકવાની કોશિશ કરી, પણ હવે દરવાજા પર દસ્તક વધુ ખતરનાક બની ચૂકી હતી. આખરે અનિકેતે હિંમત ભેગી કરી અને ધીરે દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો, તેજ પવન સાથે વરસાદના ટીપા અંદર આવી ગયા અને સામે ઊભો હતો એક અજાણ્યો માણસ. તેની હાલત પલળીને ખરાબ થઈ ગઈ હતી. આંખોમાં અજીબ બેચેની હતી અને ચહેરો ગભરાયેલો. તેને હાંફતા હાંફતા કહ્યું, દરવાજો બંધ કરો જલ્દી. અનિકેત એક પલ માટે ચોંકી ગયો, પણ પછી તેને તરત જ દરવાજો બંધ કરી દીધો. બબીતા તે માણસને જોઈને થોડી પાછળ હટી ગઈ. તેને ગભરાયેલા અવાજે પૂછ્યું, કોણ છો તમે અને આટલી રાતે અહીં શું કરો છો? તે માણસ થોડીવાર સુધી શ્વાસ સંભાળતો રહ્યો, પછી બોલ્યો, મારું નામ રાઘવ છે. રસ્તામાં ફસાઈ ગયો છું. કેટલાક લોકો મારી પાછળ પડ્યા છે. આ સાંભળીને માહોલ વધુ તણાવપૂર્ણ થઈ ગયો. અનિકેતે શંકાભરી નજરે તેને જોયો અને પૂછ્યું, ક્યાં લોકો અને કેમ? રાઘવે આજુબાજુ જોયું, જાણે તેને ડર હોય કે કોઈ સાંભળી ના લે. પછી બોલ્યો, મેં કંઈ ખોટું નથી કર્યું, પણ જે લોકો સાથે મારો સામનો થયો તે બહુ ખતરનાક છે. હું તેમનાથી બચીને અહીં સુધી ભાગીને આવ્યો છું. બબીતા અને અનિકેત એકબીજા સામે જોવા લાગ્યા. હમણાં થોડી વાર પહેલા સુધી જે ઘર સુરક્ષિત હતું, હવે ત્યાં ખતરાની આહટ સાફ સંભળાઈ રહી હતી. બબીતાએ ધીરેથી કહ્યું, જુઓ, અમારી પાસે બહુ કંઈ નથી અને અમે કોઈ મુસીબતમાં નથી પડી શકતા. પણ રાઘવની હાલત જોઈને તેનું દિલ પણ પીગળી ગયું. તે ધ્રુજતો હતો અને તેની આંખોમાં મદદની પોકાર સાફ દેખાતી હતી. અનિકેતની અંદર પણ એક અજીબ સંઘર્ષ ચાલી રહ્યો હતો. એક તરફ તેનો ડર હતો ને બીજી તરફ માનવતા. થોડી વાર વિચાર્યા પછી તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, આજની રાત તું પણ અહીં રહી શકે છે, પણ જો કોઈ તકલીફ થઈ તો જવાબદારી તારી રહેશે. રાઘવે તરત માથું હલાવ્યું અને બોલ્યો, આભાર, હું તમારો અહેસાન ક્યારેય નહીં ભૂલું. બબીતાએ તેને પણ એક સૂકું કપડું આપ્યું અને ચૂલા પાસે બેસવાનું કહ્યું. પણ હવે તે ઘરનો માહોલ પહેલા જેવો શાંત નહોતો. દરેકના મનમાં એક અજાણ્યો ડર બેસી ગયો હતો. ત્રણેય ચૂપચાપ બેઠા હતા. માત્ર વરસાદનો અવાજ અને ક્યારેક બહારથી આવતા પવનના સુસવાટા સંભળાતા હતા. અચાનક દૂરથી કેટલાક લોકોના અવાજો સંભળાયા, જાણે કોઈ કોઈને શોધી રહ્યું હોય. અનિકેતે તરત બારી પાસે જઈને જોયું તો અંધારામાં થોડી પડછાઈઓ હલતી દેખાઈ રહી હતી. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને ધીરેથી કહ્યું, તે લોકો કદાચ અહીં જ આવી રહ્યા છે. આ સાંભળતા જ રાઘવનો ચહેરો ડરથી સફેદ પડી ગયો. બબીતાએ તરત દરવાજાની સાંકળ વધુ મજબૂત કરી દીધી અને ચૂલાની આગ ધીમી કરી દીધી, જેથી બહારથી પ્રકાશ ઓછો દેખાય. હવે ત્રણેય વચ્ચે સન્નાટો હતો, પણ બહાર ખતરો નજીક આવી રહ્યો હતો. ડગલાનો અવાજ સાફ સંભળાવા લાગ્યો. કોઈએ દૂરથી બૂમ પાડીને કહ્યું, અહીં જુઓ, કદાચ તે અહીં જ ક્યાંક છુપાયો છે. આ સાંભળતા જ ઘરની અંદર બેઠેલા ત્રણેય લોકોના શ્વાસ જાણે થંભી ગયા. અનિકેતે જિંદગીમાં પહેલીવાર એવો ડર અનુભવ્યો હતો જ્યાં પૈસા, તાકાત અને હોદ્દો કંઈ કામ નહોતો આવી રહ્યા. તેને બબીતા તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, જે થાય તે હવે આપણે સાથે છીએ. બબીતાએ તેની તરફ જોયું અને હળવું માથું હલાવ્યું. તે નાના ઘરમાં હવે ત્રણ અજાણ્યા લોકો એક જ ડરમાં બંધાઈ ચૂક્યા હતા. ત્યારે જ અચાનક ઘરની બહાર ડગલાનો અવાજ અટકી ગયો અને દરવાજાની બરાબર સામે કોઈની પડછાઈ દેખાઈ. તે રાતનો સન્નાટો હવે તોફાન બનવાનો હતો. દરવાજાની બરાબર સામે ઊભેલી તે પડછાઈએ જાણે ત્રણેયના શ્વાસ રોકી દીધા. બહાર વરસાદ હજુ પણ સતત વરસી રહ્યો હતો, પણ તે સમયે દરેક ટીપાનો અવાજ પણ ધીમો લાગવા માંડ્યો હતો, કારણ કે ડરનો અવાજ તેના કરતાં ઘણો વધુ તેજ હતો. અનિકેત, બબીતા અને રાઘવ ત્રણેય હલ્યા વગર ત્યાં જ ઊભા હતા. અચાનક દરવાજા પર જોરદાર દસ્તક થઈ. આ વખતે પહેલા કરતાં પણ વધુ ખતરનાક. ધડામ ધડામ.
જાણે કોઈ દરવાજો તોડીને અંદર ઘૂસવા માંગતું હોય. બબીતાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને અનિકેત તરફ જોયું અને તેની આંખોમાં સવાલ હતો, હવે શું કરીએ? અનિકેતે પોતાને સંભાળતા ધીરેથી ઈશારો કર્યો કે શાંત રહો. પણ બહારથી અવાજ આવ્યો, દરવાજો ખોલો, અમને ખબર છે તે અંદર જ છે. આ સાંભળતા જ રાઘવના પગ નીચેથી જમીન સરકી. તેના ચહેરા પર ડર સાફ દેખાવા લાગ્યો. તેને ગભરાઈને કહ્યું, તે લોકો મને મારી નાખશે. બબીતાએ તરત તેનું મોઢું દબાવી દીધું અને ધીમા અવાજે બોલી, ચૂપ રહો, અવાજ ના કરો. પણ બહાર ઉભેલા લોકો હવે વધુ ગુસ્સામાં આવી ગયા. તેમણે દરવાજાને જોર જોરથી ઠોકવાનું શરૂ કરી દીધું. દરેક એક ફટકા સાથે ઘરની દિવાલો પણ ધ્રુજવા લાગી. અનિકેતના મગજમાં ઝડપથી વિચારો દોડવા લાગ્યા. તેણે જિંદગીમાં દરેક સમસ્યાને પૈસાથી ઉકેલી હતી, પણ આજે તેની પાસે ના પૈસા કામ આવી રહ્યા હતા, ના કોઈ તાકાત. માત્ર હિંમત જ તેનો સહારો હતી. તેને ધીરેથી બબીતાને કહ્યું, પાછળ કોઈ રસ્તો છે શું? બબીતાએ હળવેથી માથું હલાવ્યું અને કહ્યું, પાછળ એક નાનો દરવાજો છે જે ખેતર તરફ ખુલે છે, પણ ત્યાં પણ અંધારું અને કાદવ છે. અનિકેતે તરત નિર્ણય લીધો અને કહ્યું, આપણે તો અહીં જ છુપાવવું પડશે. બહાર નીકળવું ખતરાથી ખાલી નથી. ત્યારે અચાનક દરવાજા પર એક જોરદાર લાત પડી અને સાંકળ હલી ગઈ. હવે સમય બહુ ઓછો હતો. અનિકેત રાઘવને પકડીને એક ખૂણામાં લઈ ગયો, જ્યાં એક જૂની અલમારી રાખેલી હતી. તેણે તેને તેની પાછળ છુપાવી દીધો અને કહ્યું, ગમે તે થાય અવાજ ના કરતો. રાઘવ ધ્રુજતા ધ્રુજતા માથું હલાવવા લાગ્યો. બબીતાએ જલ્દીથી ચૂલાની આગ પૂરી રીતે બુઝાવી દીધી, જેથી અંદર અંધારું થઈ જાય. હવે આખું ઘર લગભગ અંધારામાં ડૂબી ગયું. ત્યારે જ એક વધુ જોરદાર ધક્કો લાગ્યો અને દરવાજો અડધો તૂટી ગયો. બહારથી 3-4 માણસો અંદર ઘૂસી આવ્યા. તેમના હાથમાં દંડા હતા અને આંખોમાં ગુસ્સો સાફ દેખાતો. તેમણે ચારે બાજુ નજર દોડાવી અને કૂચા અવાજે કહ્યું, અમે જાણીએ છીએ તે અહીં જ ક્યાંક છુપાયો છે. અનિકેત અને બબીતા એક ખૂણામાં ઊભા હતા, શ્વાસ રોકીને. તેમાંથી એક માણસે બબીતાને ઘૂરતા પૂછ્યું, અહીં કોઈ આવ્યું હતું? બબીતાએ પોતાને સંભાળતા કહ્યું, ના, અહીં કોઈ નથી આવ્યું. તેના અવાજમાં થોડો ડર હતો, પણ હિંમત પણ હતી. તે માણસે શંકાભરી નજરે આખા ઘરને જોવાનું શરૂ કર્યું. તેણે અલમારી તરફ ડગલા માંડ્યા, જ્યાં રાઘવ છુપાયો હતો. અનિકેતનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેને લાગ્યું હવે બધું ખત્મ થઈ જશે. જેવો તે માણસ અલમારી પાસે પહોંચ્યો, અનિકેત અચાનક આગળ વધ્યો અને જોરથી બોલ્યો, અહીં કોઈ નથી. તમે લોકો ખોટી જગ્યાએ આવી ગયા છો. તેના અવાજમાં એટલો આત્મવિશ્વાસ હતો કે થોડી ક્ષણો માટે તે લોકો રોકાઈ ગયા. તેમાંથી એકે ગુસ્સામાં કહ્યું, તું અમને શીખવીશ? પણ ત્યારે જ બહારથી કોઈએ અવાજ આપ્યો, ચલો અહીં નથી. તે આગળ ભાગી ગયો હશે. આ સાંભળતા જ તે લોકો થોડી વાર રોકાયા અને પછી ધીરે ધીરે બહાર નીકળી ગયા. જતા જતા તેમણે ફરી એકવાર ઘરની અંદર નજર દોડાવી અને પછી અંધારામાં ગાયબ થઈ ગયા. દરવાજો અડધો તૂટેલો હતો અને વરસાદના ટીપા અંદર આવવા લાગ્યા હતા. થોડી વાર સુધી કોઈ કંઈ ના બોલ્યું. પછી અચાનક રાઘવ અલમારીની પાછળથી બહાર આવ્યો અને જમીન પર બેસી ગયો, જાણે તેનો જીવ પાછો આવ્યો. તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. તેને ધ્રુજતા અવાજે કહ્યું, જો તમે લોકો ના હોત તો આજે હું જીવતો ના બચ્યો હોત. બબીતાએ ધીરેથી કહ્યું, ભગવાને આપણને એકબીજાની મદદ માટે મોકલ્યા છે. અનિકેત ચૂપ ઊભો હતો, પણ તેની અંદર કંઈક બદલાઈ રહ્યું હતું. તેને પહેલીવાર અહેસાસ થયો કે જિંદગીની અસલી તાકાત પૈસા નહીં, પણ હિંમત અને માનવતા હોય છે. બહાર વરસાદ હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો, પણ તે ઘરની અંદર જે તોફાન આવ્યું હતું તેણે ત્રણેયની જિંદગીને હંમેશા માટે બદલી નાખી હતી. અનિકેતે બબીતા તરફ જોયું અને તેના ચહેરા પર એક અલગ જ સન્માન હતું. તેને ધીરેથી કહ્યું, તું બહુ હિંમતી છે. બબીતાએ હળવા સ્મિત સાથે કહ્યું, મજબૂરી માણસને હિંમતી બનાવી દે છે. આ સાંભળીને અનિકેતના દિલમાં તેના માટે એક ઊંડો આદર પેદા થયો. રાત હવે ધીરે ધીરે વીતી રહી હતી, પણ ઊંઘ ત્રણેયની આંખોથી કોસો દૂર હતી. દરેકના મનમાં કંઈક ને કંઈક ચાલી રહ્યું હતું. રાઘવ પોતાના ડરમાંથી બહાર આવી રહ્યો હતો, કોશિશ કરી રહ્યો હતો. બબીતા પોતાના ભૂતકાળના દર્દને છુપાવીને મજબૂત બનેલી હતી અને અનિકેત પોતાની જિંદગી વિશે પહેલી વાર ઊંડાણપૂર્વક વિચારી રહ્યો હતો. તેને અનુભવાઈ રહ્યું હતું કે કદાચ તે અત્યાર સુધી ખોટી વસ્તુઓ પાછળ ભાગતો રહ્યો
અને અસલી સુકૂન તેનાથી ઘણું દૂર હતું. ત્યારે જ અચાનક દૂર ક્યાંક મરઘાનો અવાજ સંભળાય અને આકાશમાં હળવો પ્રકાશ ફેલાવા લાગ્યો. સવાર થવાની હતી, એક નવી સવાર જે ત્રણેય માટે કંઈક નવું લઈને આવવાની હતી. પરંતુ આ વાર્તા હજુ ખત્મ નહોતી થઈ, કારણ કે અસલી સત્ય હજુ સામે આવવાનું બાકી હતું. અને તે સત્ય એવું હતું જે બધું જ બદલી નાખવાનું હતું. સવારનો હળવો પ્રકાશ જેવો જે નાના અમથા ઘરની અંદર આવ્યો, રાતભરનો ડર અને બેચેની ધીરે ધીરે ઓછી થવા લાગી. પરંતુ તેની સાથે જ કેટલાક અનકહ્યા સવાલો પણ જાગી ઉઠ્યા. બહાર વરસાદ હવે થંભી ગયો હતો. હવામાં માટીની પણ સુગંધ હતી અને આકાશ ચોખ્ખું થવા લાગ્યું. પરંતુ ઘરની અંદર બેઠેલા ત્રણેય લોકોના દિલમાં હજુ પણ ભારે હતું. અનિકેત દરવાજા પાસે ઊભો રહી બહાર જોઈ રહ્યો હતો. તેની આંખોમાં રાતની બધી ઘટનાઓ વારંવાર ઘૂમી રહી હતી. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેની જિંદગી એક જ રાતમાં આટલી બદલાઈ જશે. બીજી તરફ બબીતા ચૂલા પાસે બેસીને ચા બનાવી રહી હતી. જાણે કંઈ થયું જ ન હોય. પરંતુ તેના ચહેરા પર હળવો થાક અને આંખોમાં છુપાયેલો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રાઘવ એક ખૂણામાં બેઠો હતો, માથું નમાવીને, જાણે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલો. થોડી વાર સુધી ત્રણેય વચ્ચે સન્નાટો રહ્યો. પછી બબીતાએ ચાના 3 કપ બનાવીને બંનેની સામે મૂકી દીધા અને ધીરેથી બોલી, લો, ચા પી લો, કદાચ થોડી રાહત મળે. અનિકેતે કપ ઉઠાવ્યો, પરંતુ આ વખતે તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા. તેને એક ઘૂંટડો ભર્યો અને પછી રાઘવ તરફ જોયો અને બોલ્યો, હવે સત્ય જણાવ, આખરે મામલો શું છે? એ લોકો કોણ હતા અને તારી પાછળ કેમ પડ્યા છે? રાઘવે પહેલા તો નજર ચોળાવી, પણ પછી જાણે તેણે નિર્ણય કરી લીધો કે હવે બધું જ સાચું કહી દેવું જોઈએ. તેને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, હું એક નાના ગામનો રહેવાસી છું અને શહેરમાં એક ગોદામમાં કામ કરતો હતો. ત્યાં કેટલાક લોકો ગેરકાયદેસર કામ કરતા. મેં જ્યારે આ જોયું તો મને બહુ ખરાબ લાગ્યું, પણ ચૂપ રહ્યો, કારણ કે મને નોકરીની જરૂર હતી. પરંતુ એક દિવસ તેમણે મને પણ એ કામમાં સામેલ થવા કહ્યું અને જ્યારે મેં ના પાડી તો તેમણે મને ધમકી આપી. મેં હિંમત કરીને પોલીસમાં ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો અને તે દિવસથી તે લોકો મારી પાછળ પડી ગયા. આ સાંભળીને અનિકેત અને બબીતા બંને ચોંકી ગઈ. બબીતાએ તરત જ કહ્યું, તે સાચું કર્યું, ખોટાની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. પણ રાઘવે માથું નમાવી દીધું અને બોલ્યો, હા, પણ હવે મારી જાન ખતરામાં છે. અનિકેત થોડી વાર સુધી ચૂપ રહ્યો. પછી તેને કહ્યું, હવે ડરવાનો વખત નથી. જો તું સત્યની સાથે છે તો હું તારી સાથે છું. આ સાંભળીને રાઘવ હેરાન થઈને તેની સામે જોયું. તેને વિશ્વાસ નહોતો થતો કે એક અમીર માણસ તેના માટે આટલી મોટી વાત કહી શકે છે. બબીતા પણ અનિકેત તરફ જોવા લાગી. તેના દિલમાં પણ તેના માટે સન્માન વધી ગયું હતું. ત્યારે જ અનિકેતનો ફોન અચાનક ચાલુ થઈ ગયો. કદાચ બેટરીમાં થોડો જીવ બાકી હતો. ફોન ઓન થતાં જ કેટલાય મિસ કોલ્સ અને મેસેજ દેખાવા લાગ્યા. તેના મેનેજર, મિત્રો અને પરિવારવાળા તેને શોધી રહ્યા હતા. અનિકેતે ફોનને થોડી વાર સુધી જોયો અને પછી અચાનક તેને બંધ કરી દીધો. બબીતાએ પૂછ્યું, તે ફોન કેમ બંધ કરી દીધો? તારા લોકો પરેશાન હશે. અનિકેતે હળવા સ્મિત સાથે કહ્યું, પહેલી વાર મને લાગી રહ્યું છે કે મને પોતાને સમજવાની તક મળી છે. હું અત્યારે પાછો એ જ દુનિયામાં જવા નથી માંગતો. આ સાંભળીને બબીતા અને રાઘવ બંને હેરાન રહી ગયા. ત્યારે જ અચાનક બહારથી કેટલીક ગાડીઓનો અવાજ આવ્યો. ત્રણેય એકસાથે દરવાજા તરફ જોયું. અનિકેતનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને ધીરેથી દરવાજો ખોલ્યો અને બહાર જોયું તો કેટલીક પોલીસની ગાડીઓ ત્યાં ઊભી હતી. પોલીસવાળા તેજીથી આમ તેમ જોઈ રહ્યા હતા. અનિકેતના ચહેરા પર રાહતનો શ્વાસ આવ્યો, પણ રાઘવના ચહેરા પર ડર વધી ગયો. તેને ગભરાઈને કહ્યું કે જો તે લોકોને ખબર પડી ગઈ કે મેં પોલીસને બધું જણાવ્યું છે તો તે મને નહીં છોડે. ત્યારે જ એક પોલીસ ઇન્સ્પેક્ટર આગળ આવ્યો અને બોલ્યો, તો અહીં કોઈ અનિકેત નામનો માણસ છે? અનિકેત આગળ વધ્યો અને બોલ્યો, જી હું છું. ઇન્સ્પેક્ટરે કહ્યું, અમે તમને રાતથી શોધી રહ્યા છીએ. તમારી ગાડીનો એક્સિડન્ટ થયો હતો અને અમને ખબર મળી કે તમે અહીં હોઈ શકો છો. અનિકેતે માથું હલાવ્યું અને પછી અચાનક કહ્યું, પરંતુ અત્યારે એક બીજું જરૂરી કામ છે. તેણે રાઘવ તરફ ઇશારો કર્યો અને કહ્યું, આ માણસ સાક્ષી છે, તેને સુરક્ષાની જરૂર છે. ઇન્સ્પેક્ટરે રાઘવ તરફ જોયું અને ગંભીર થઈને બોલ્યો, શું આ સાચું છે? રાઘવે હિંમત ભેગી કરીને બધું જણાવી દીધું.
પોલીસે તરત જ તેને સુરક્ષા આપવાનું આશ્વાસન આપ્યું અને કહ્યું હવે ડરવાની જરૂર નથી. આ સાંભળીને રાઘવની આંખોમાં આંસુ આવી ગયા. તેને લાગ્યું જાણે તેની જિંદગી બચી ગઈ હોય. બબીતાએ ભગવાનનો આભાર માન્યો, પણ ત્યારે જ અનિકેતે કંઈક એવું કહ્યું જેને બધાને ચોંકાવી દીધા. તેણે ઇન્સ્પેક્ટરને કહ્યું, હું પણ આ કેસમાં મદદ કરીશ. ઇન્સ્પેક્ટરે હેરાન થઈને પૂછ્યું, તમે કેમ? અનિકેતે કહ્યું, કારણ કે હવે આ ફક્ત રાઘવની લડાઈ નથી, આ સત્ય અને ઇન્સાનિયતની લડાઈ છે. આ સાંભળીને બબીતાની આંખોમાં ગર્વ દેખાવા લાગ્યો. તેને ક્યારેય વિચાર્યું નહોતું કે એક અમીર માણસ આટલો બદલાઈ શકે છે. પોલીસ રાઘવને લઈ જઈ, પણ જતા પહેલા રાઘવે બબીતા અને અનિકેતના પગ પકડી લીધા અને કહ્યું, તમે મને નવી જિંદગી આપી છે. અનિકેતે તેને ઊભો કર્યો અને કહ્યું, હવે જિંદગી સાચા રસ્તે જીવજે. પોલીસના ગયા પછી ઘરમાં ફરી સન્નાટો છવાઈ ગયો. પરંતુ આ વખતે આ સન્નાટો ડરનો નહીં પણ એક નવી શરૂઆતનો હતો. અનિકેતે બબીતા તરફ જોયું અને કહ્યું, તે મને પણ નવી જિંદગી આપી છે. બબીતાએ હળવું સ્મિત આપીને કહ્યું, મેં કંઈ નથી કર્યું, આ બધું તારા અંદર પહેલેથી જ હતું, બસ બહાર આવવાની રાહ જોઈ રહ્યું હતું. આ સાંભળીને અનિકેતના દિલમાં એક અજીબ હૂંફ ફેલાઈ ગઈ. તેને અનુભવાયું કે કદાચ આ સંબંધ ફક્ત એક રાતનો નથી, તેનાથી ક્યાંય વધુ ઊંડો છે. પરંતુ વાર્તા હજુ પૂરી નહોતી થઈ, કારણ કે હવે જે થવાનું હતું તે તેમની જિંદગીને હંમેશા માટે બદલી નાખવાનું હતું. સવારનો તે હળવો તડકો હવે પૂરી રીતે ફેલાઈ ચૂક્યો હતો, પરંતુ તે નાના ઘરની અંદર જે કંઈ બદલ્યું હતું તે માત્ર હવામાન નહીં પણ 3 જિંદગીઓનો રસ્તો. પોલીસના ગયા પછી થોડીવાર સુધી અનિકેત અને બબીતા ચૂપચાપ ઊભા રહ્યા, જાણે બંને પાસે કહેવા માટે ઘણું બધું હતું, પણ શબ્દો સાથ નહોતા આપી રહ્યા. બહારથી આવતી હવા હવે ઠંડી નહીં પણ સુકૂન આપનારી લાગતી હતી. અનિકેત ધીરે ધીરે બબીતાની પાસે આવ્યો અને તેની તરફ જોતા બોલ્યો, ખબર છે ગઈકાલે રાત્રે જો હું અહીં ના આવ્યો હોત ને તો કદાચ હું જિંદગીની સૌથી મોટી સચ્ચાઈ ક્યારેય સમજી જ ના શક્યો હોત. બબીતાએ તેની તરફ જોયું અને હળવા સ્મિત સાથે કહ્યું, જિંદગી આપણને એ જ શીખવે છે જેની આપણને જરૂર હોય, બસ આપણે સમજી નથી શકતા. અનિકેતે ઊંડો શ્વાસ લીધો અને ઘરની ચારે તરફ નજર ફેરવી. તે નાના ઘરમાં હવે તેને ગરીબી નહોતી દેખાતી, પણ સચ્ચાઈ અને અપનાપણું દેખાઈ રહ્યું હતું. તેણે ધીરેથી કહ્યું, બબીતા, હું પાછો મારી દુનિયામાં તો ચાલ્યો જઈશ, પણ હું ઈચ્છું છું કે તું પણ હવે આ એકલતામાંથી બહાર આવ. બબીતા થોડી ક્ષણ માટે ચૂપ રહી. તેના ચહેરા પર કેટલાય ભાવો એકસાથે આવ્યા, જાણે તે પોતાના દિલનો અવાજ સાંભળવાની કોશિશ કરી રહી હોય. તેણે ધીરેથી કહ્યું, મારી દુનિયા આ જ છે અનિકેત. હું આ ઘર અને આ યાદોને છોડીને ક્યાંય નથી જઈ શકતી. આ સાંભળીને અનિકેત સમજી ગયો કે બબીતા માટે આ ઘર માત્ર 4 દિવાલો નહીં પણ તેનો આખો ભૂતકાળ છે. પરંતુ તેના દિલમાં એક બીજી ભાવના પર જન્મ લઈ ચૂકી હતી, જેને તે પોતે પણ સમજવાની કોશિશ કરી રહ્યો હતો. તેણે ધીરેથી કહ્યું, જો હું કહું કે હું આ દુનિયા છોડીને અહીં આવવા માંગુ છું તો? બબીતા ચોંકી ગઈ. તેને તરત જ કહ્યું, આ મજાક ન કરો અનિકેત, તારી દુનિયા બહુ મોટી છે, તું ત્યાંના માટે બન્યો છે. અનિકેતે તેની આંખોમાં જોતા કહ્યું, ના, હું પહેલી વાર પોતાના માટે કંઈક અનુભવી રહ્યો છું, અને તે છે સુકૂન જે મને અહીં મળ્યું. સાંભળીને બબીતાના દિલના ધબકારા તેજ થઈ ગયા, પણ તેને પોતાને સંભાળતા કહ્યું, આ માત્ર એક રાતની અસર છે, સમયની સાથે બધું ઠીક થઈ જશે. પણ અનિકેતે માથું હલાવ્યું અને કહ્યું, ના, આ અસર નથી, આ અહેસાસ છે અને આ પહેલી વાર થયું છે. બંને વચ્ચે કુંડો સન્નાટો છવાઈ ગયો, જેમાં ઘણું બધું છુપાયેલું હતું. ત્યારે જ દૂરથી ગામના કેટલાક લોકો તે ઘર તરફ આવતા દેખાયા. કદાચ તેમને રાતની ઘટના વિશે ખબર પડી ગઈ. ધીરે ધીરે લોકો ભેગા થવા લાગ્યા અને બબીતાને સવાલો પૂછવા લાગ્યા કે રાત્રે શું થયું હતું. અનિકેત એક તરફ ઊભો રહી બધું જોઈ રહ્યો હતો. તેણે અનુભવ્યું કે આ લોકો ભલે ગરીબ છે પણ એકબીજા માટે ઊભા રહે છે. ત્યારે જ ગામના એક વડીલ આગળ આવ્યા અને બોલ્યા, દીકરી, તે બહુ મોટું કામ કર્યું છે. એક અજાણ્યા માણસની મદદ કરીને આજકાલના જમાનામાં આવું બહુ ઓછા લોકો કરે છે. બબીતાએ નમ્રતાથી માથું નમાવી દીધું. અનિકેત આ બધું જોઈને ભાવુક થઈ ગઈ. તેનું અનુભવાયું કે અસલી અમીરી આ જ છે, જ્યાં લોકો દિલથી એકબીજા માટે ઊભા હોય છે. તે જ વખતે અનિકેતના ફોન પર ફરીથી કોલ આવવા લાગ્યો. આ વખતે તેના પિતાનો ફોન હતો. તેને થોડી ક્ષણ વિચાર્યું અને પછી કોલ ઉઠાવી લીધો.
બીજી તરફથી ગુસ્સા અને ચિંતા ભરેલો અવાજ આવ્યો. તું ક્યાં છે અનિકેત? અમે બધા પરેશાન છીએ. અનિકેતે શાંત સ્વરે કહ્યું, હું ઠીક છું અને જલ્દી જ પાછો આવીશ, પણ તે પહેલાં મારે કંઈક જરૂરી કામ કરવાનું છે. તેના પિતાએ પૂછ્યું, કેવું કામ? અનિકેતે એક નજર બબીતા તરફ કરી અને કહ્યું, માણસ બનવાનું કામ. આ સાંભળીને તેના પિતા થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયા. કોલ પૂરો થયો પછી અનિકેતે નિર્ણય કરી લીધો હતો. તેણે ગામવાળાઓની સામે કહ્યું કે હું આ ગામમાં એક નાની સ્કૂલ અને હોસ્પિટલ બનાવવા માંગુ છું, જેથી અહીંના લોકોને સારી જિંદગી મળી શકે. આ સાંભળીને બધા લોકો હેરાન રહી ગયા. બબીતા પણ તેને જોતી રહી ગઈ. તેને સમજાતું નહોતું કે એક રાતમાં કોઈ માણસ આટલો કેવી રીતે બદલાઈ શકે છે. પણ આ બદલાવ સાચો હતો. આવનારા થોડા દિવસોમાં અનિકેતે પોતાના લોકોને બોલાવ્યા અને કામ શરૂ કરાવી દીધું. ગામમાં પહેલીવાર આટલી મોટી હલચલ થઈ. લોકો ખુશ હતા કારણ કે તેમને આશા મળી. આ દરમિયાન અનિકેત અવારનવાર બબીતાના ઘરે આવતો અને તેની સાથે વાતો કરતો. બંને વચ્ચે એક અનકહ્યો સંબંધ બની ચૂક્યો હતો, જે દરેક દિવસે વધુ ઊંડો થતો જતો હતો. એક દિવસ અનિકેતે હિંમત કરીને બબીતાને કહ્યું, હું તને કંઈક કહેવા માંગુ છું. બબીતાએ તેની તરફ જોયું અને કહ્યું, કહો. અનિકેતે ધીરેથી કહ્યું, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ સાંભળીને બબીતા જાણે પથ્થરની જેમ જામી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને ધ્રુજતા અવાજે કહ્યું, આ શક્ય નથી અનિકેત. હું એક વિધવા છું અને તું એક મોટા ઘરનો. સમાજ ક્યારેય આને સ્વીકારશે નહીં. અનિકેતે તેની વાત કાપતા કહ્યું, મને સમાજ કરતાં તારી પરવા વધુ છે, અને જ્યાં સુધી વાત છે તારા ભૂતકાળની, તો તે તારી મજબૂરી હતી, તારી ઓળખ નહીં. આ સાંભળીને બબીતા તૂટી ગઈ. તેના દિલમાં જે દર્દ વર્ષોથી દબાયેલું હતું તે આંસુઓના રૂપમાં બહાર આવી ગયું. તેને કહ્યું, શું ખરેખર તમને મારી સચ્ચાઈથી ફરક નથી પડતો? અનિકેતે તેનો હાથ પકડીને કહ્યું, ના, કારણ કે મેં તારા અંદરની ઇન્સાનિયત જોઈ છે અને જ સૌથી મોટી સચ્ચાઈ છે. તે દિવસે બબીતાએ પહેલી વાર પોતાના દિલની દિવાલો પાડી દીધી. તેણે ધીરેથી હા કહી દીધું. ગામવાળાઓએ પણ આ સંબંધને ખુલ્લા દિલથી સ્વીકાર્યો, કારણ કે તેમણે અનિકેતની સચ્ચાઈ અને બબીતાની નેક દિલી બંને જોઈ હતી. કેટલાક મહિનાઓ પછી તે જ ગામમાં એક સાદા પણ સુંદર લગ્ન થયા. અનિકેત અને બબીતાએ એક નવી જિંદગીની શરૂઆત કરી, જ્યાં ના અમીરીનું ઘમંડ હતું, ના ગરીબીનું દર્દ હતું, માત્ર ઇન્સાનિયત હતી. સમય પસાર થતો ગયો અને તે ગામ હવે બદલાઈ ચૂક્યું હતું. સ્કૂલમાં બાળકો ભણતા હતા, હોસ્પિટલોમાં લોકોની સારવાર થતી અને દરેક વ્યક્તિ અનિકેત અને બબીતાને દુઆઓ આપતા હતા. એક રાતે અનિકેત તે જ જૂના ઘરની બહાર ઊભો હતો જ્યાંથી તેની જિંદગી બદલાઈ હતી. તેને આકાશ તરફ જોયું અને સ્મિત કર્યું, જાણે તે રાતનો વરસાદ યાદ કરી રહ્યું હોય. બબીતા તેની પાસે આવી અને બોલી, શું વિચારી રહ્યો છે? અનિકેતે કહ્યું, વિચારી રહ્યો છું, જો તે રાતે વરસાદ ના થયો હોત તો કદાચ હું તને ક્યારેય ના મળી શક્યું. બબીતા મુસ્કુરાઈ અને બોલી, કેટલાક સંબંધો ઉપરવાળો જાતે બનાવે છે. બંને એકબીજાનો હાથ પકડી લીધો અને દૂર આકાશમાં ચમકતા તારાઓને જોવા લાગ્યા. તે વાર્તા જે એક તોફાની રાતથી શરૂ થઈ, આજે એક સુંદર જિંદગીમાં બદલાઈ ચૂકી હતી, જ્યાં ઇન્સાનિયતે દરેક દર્દને હરાવી દીધું. આ જિંદગીની સૌથી મોટી સચ્ચાઈ છે કે જ્યારે માણસ માણસના કામ આવે છે ત્યારે ખુદા પણ તેની સાથે ઊભો રહે છે. અને જ સાચી અમીરી હોય છે જે દિલોમાં વસે છે. હવે જરા એક ક્ષણ માટે તમારી જાતને એક સાચો સવાલ પૂછો, જો ખરેખર આપણે એ જ માણસ છીએ જેવા આપણે આપણી જાતને સમજીએ છીએ, અથવા પરિસ્થિતિ આવવા પર આપણો અસલી ચહેરો બદલાઈ જાય છે. વિચારો એ તોફાની રાત વિશે, જ્યારે ચારે બાજુ અંધારું હતું, આકાશ ગાજી રહ્યું હતું, વીજળી ચમકી રહી હતી અને વરસાદ એટલો તેજ હતો કે જાણે દરેક દર્દને ધોઈ નાખવા માંગતો. તે જ રાતે એક તરફ ઊભો હતો અનિકેત, કરોડોનો માલિક, નામ, શોહરત, તાકાત બધું જ હતું તેની પાસે, પરંતુ દિલની અંદર એક અજીબ ખાલીપો, એક સન્નાટો જેને કોઈ પૈસો ભરી નથી શક્યું. ને બીજી તરફ હતી બબીતા, એક સાધારણ વિધવા મહિલા, જેની પાસે ના કોઈ સહારો, ના કોઈ દોલત, ના કોઈ મોટી ઓળખ, પણ તેની પાસે હતું એક સાચું દિલ, ઇન્સાનિયતથી ભરેલું દિલ. હવે તમે તમારી જાતને પૂછો, જો તમે તે રાતે ત્યાં હોત તો શું કરત? શું તમે પણ દરવાજો બંધ કરી લેત એ વિચારીને કે આ મારી જવાબદારી નથી, મારે કેમ કોઈ અજાણ્યાની મદદ કરવી જોઈએ?
અથવા તમે પણ બબીતાની જેમ પોતાના ડરને બાજુ પર રાખીને ઇન્સાનિયતનો હાથ લંબાવો. કારણ કે સત્ય તો એ છે કે મદદ કરવી સરળ નથી હોતી, ખાસ કરીને ત્યારે જ્યારે સામેની વ્યક્તિ તમારા માટે અજાણી હોય અને પરિસ્થિતિ ખતરનાક હોય. પણ એ જ ક્ષણો નક્કી કરે છે કે આપણે કેવા પ્રકારના માણસ છીએ. અને હવે જરા અનિકેતની જગ્યાએ તમારી જાતને રાખીને જુઓ. જ્યારે જિંદગીએ તમને બધું જ આપ્યું હોય, દરેક સુખ, દરેક સુવિધા, દરેક નામ, પણ છતાંય દિલની અંદર સુકૂન ના હોય અને એક રાતમાં તમને અહેસાસ થઈ જાય કે અસલી ખુશી પૈસામાં નહીં પણ સાચા સંબંધો અને ઇન્સાનિયતમાં છુપાયેલી હોય છે, તો શું તમે પણ તમારા જૂના રસ્તા પર પાછા ફરી જાત કે પછી પોતાના દિલનું સાંભળીને એક નવી શરૂઆત કરો? કારણ કે સત્ય એ જ છે કે જિંદગીમાં બદલાવની તક દરેકને નથી મળતી, પણ જ્યારે મળે છે ત્યારે તે આપણી હિંમત પર નિર્ભર કરે છે કે આપણે તેને અપનાવીએ છીએ કે પછી ડરીને છોડી દઈએ છીએ. અને હવે વિચારો રાઘવ વિશે, એક સાધારણ માણસ જેને સત્યનો સાથ આપવાની હિંમત કરી, પણ તેની કિંમત તેની જાન બની ગઈ. જો તમે તેની જગ્યાએ હોત તો શું કરત? શું તમે પણ ડરીને ચૂપ થઈ જાત કે પોતાની જાન બચાવવા માટે સત્યથી મોઢું ફેરવી લે, અથવા દરેક ખતરા છતાં સત્યની સાથે ઊભા રહેત? કારણ કે સત્ય બોલવું સરળ નથી હોતું, તેના માટે હિંમત જોઈએ, અને એ જ હિંમત એક માણસને સામાન્યમાંથી ખાસ બનાવે છે. અને હવે સૌથી મોટો સવાલ, જો તમારી જિંદગીમાં પણ એવી કોઈ ક્ષણ આવી જાય જ્યાં તમારા એક નિર્ણયથી કોઈની જિંદગી બચી શકી હોય, કોઈનું ભવિષ્ય બદલાઈ શકતું હોય, તો શું તમે આગળ વધશો કે પછી ભીડનો હિસ્સો બનીને પાછા હટી જશો? કારણ કે આપણે અવારનવાર કહીએ છીએ કે આપણે સારા માણસ છીએ, પણ અસલી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ પણ સ્વાર્થ વગર કોઈની મદદ કરવાની હોય છે. આ જ એક ક્ષણ હોય છે જ્યાં ઇન્સાનિયત અને સ્વાર્થ વચ્ચેનો તફાવત સાફ દેખાય છે. આ વાર્તાએ આપણને એ જ શીખવ્યું છે કે અસલી અમેરી બેંક બેલેન્સમાં નથી હોતી, પણ દિલમાં હોય છે. તે દિલ જે કોઈ અજાણ્યાના દર્દને સમજી શકે, જે કોઈ પણ આશા વગર મદદ કરી શકે, જે સત્ય માટે ઊભું રહી શકે. અનિકેત પાસે બધું હતું પણ સુકૂન નહોતું, અને બબીતા પાસે કંઈ નહોતું પણ સુકૂન હતું, કારણ કે તેને ક્યારેય ઇન્સાનિયતનો સાથ નહોતો છોડ્યો. અને જ્યારે આ બંને રસ્તા એકબીજાને મળ્યા ત્યારે એક નવી વાર્તા બની, એક એવી વાર્તા જ્યાં દોલતે નહીં પણ દિલે જીત મેળવી લીધી. તો હવે દિલ પર હાથ રાખીને જવાબ આપજો કે જો તમારે પસંદ કરવાનું હોય દોલત, નામ અને સમાજ, અથવા ભરોસો, સચ્ચાઈ અને ઇન્સાનિયત, તો તમે શું પસંદ કરશો? કારણ કે તમારો જવાબ તમારી અસલી ઓળખ છે. કમેન્ટમાં માત્ર એક શબ્દ લખો, દોલત કે ઇન્સાનિયત. અને યાદ રાખો, સાચો જવાબ એ નથી હોતો જે આપણે બોલીએ છીએ. સાચો જવાબ એ હોય છે જે આપણે આપણા કર્મોથી સાબિત કરીએ છીએ. જો તમને પણ લાગતું હોય કે આ દુનિયાને પૈસા કરતાં વધુ સાચા દિલ અને ઇન્સાનિયતની જરૂર છે, તો આ વાર્તાને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે. અને આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે દરેક વાર્તા પાછળ એક શીખ છુપાયેલી હોય છે. કદાચ આગામી વાર્તા તમારા દિલને વધુ ઊંડાણથી સ્પર્શી જાય. મળીએ આગામી વાર્તામાં. ત્યાં સુધી તમારા દિલને જીવંત રાખો, ઇન્સાનિયતને જીવંત રાખો, અને હંમેશા યાદ રાખો કે અસલી હીરો એ જ હોય છે જે કોઈ પણ નામ અને ઓળખ વગર કોઈની જિંદગીમાં રોશની બની છે. ધન્યવાદ.